મમ્મીએ કીધું તો હા તો કહ્યું કે સારું મમ્મી તારું કહ્યું માનીશ, મમ્મી તારું કહ્યું માનીશ. પછી તો નીકળ્યા વટમાં, બૂટ પહેર્યા, નવા કપડાં પહેર્યા, જોઈ એટલે ઉંદરભાઈને બધું ચાઇનીઝ કર્યું અને ઉંદરભાઈને મન થયું કે ના ચાઇનીઝ કર્યું એટલે બધા ભાઈબંધોને મમ્મી પૈસા આવ્યા હતા બધા પોતી ખાધું અને બધા ભાઈબંધોને ખવડાવ્યું. ચાઇનીઝની લારીમાં બધું બનીને ખાધું. પછી ડગમગ કરતા એ તો આગળ ગયા. આગળ ગયા પછી બીજી લારી આવી. એ લારીની અંદર પિઝા, નાન, બર્ગર એવું શું કે એવું ખાધી. પાછી આગળ લારી પર ગયા અને રગડા પેટીસ ખાધી અને પછી બધું બાકી હતું તો આઈસ્ક્રીમ, કુલ્ફી, બરોબર પેટ ભરી દીધું. પેટ બરોબર ભરાવું ને આંકડો ચડ્યો અને પછી તો ચાલતા ચાલતા હવે મજા આવતી. એટલું ભરી ગયું હતું, બહુ જ ખવાઈ ગયું હતું, જરૂર નહોતી એ બધું જ કર્યું હતું. એટલે એમને તો ચાલતા 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 ગભરામણ થઈ અને થોડી વાર થઈ એટલે ઉંદરભાઈને આવ્યા ચક્કર. ઉંદરભાઈના કબડીને મમ્મી પપ્પાને કોઈ પૂછ્યું રસ્તામાં એકદમ ખરું કે હવે આ પડી ગયા. બધા ભાઈબંધો ગભરાય કે હવે શું કરીએ? આ ઉંદરભાઈ તો માદા પડી ગયા, ચક્કર થઈને પડી ગયા. પણ એક ભાઈબંધ છે તો ચક્કું હતું અને મોટા બેન છે એવું ચક્કું હતું અને એમને છે થોડી બુદ્ધિ વાપરી, સમજદારી વાપરી અને તરત નક્કી કર્યું કે હવે શું કરીએ. એટલે એમણે તો તરત જ માદા પડે તો ભાઈ એક ગાડી દોડીને આવે આપણી મદદ માટે. ખબર તમને? અરે વાહ, એમ્બ્યુલન્સ તમે હોસ્પિટલની કાર બહુ સરસ, બહુ સરસ. આવી એમ્બ્યુલન્સ 108 નંબર 108 એટલે પેલા ઉંદરભાઈના ભાઈબંધ છે તરત જ 108 દબાયું 108 અને પછી એમ્બ્યુલન્સ આવી. સંભળાવી અવાજ સાંભળીએ. તો બેભાન થઈ ગયા હતા. વસ્તુ એમને કંઈ માની કે ચલાવી આમની બધા ભેગા થઈ ગયા. એના ભાઈબંધો કોને લાગી આવી રીતે મદદ તો કરે બધા. એટલે ભાઈબંધો ભેગા થઈને એમ્બ્યુલન્સમાં એમને ચડાયા અને એકદમ તાત્કાલિક જ્યાં અંદર પણ ડૉક્ટરો હોય